WAPTI દ્વારા 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વોટર એક્સપોની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. A Decade of Excellence વોટર વિઝડમ એન્ડ વેલબીંગ થીમ હેઠળ યોજાનાર આ એક્સપો વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મંચ બનશે. 3 દિવસીય આ એક્સપોમાં આશરે 200 એક્ઝિબિટર્સ ભાગ લેશે અને 10,000થી વધુ મુલાકાતીઓ જોડાશે તેવી શક્યતા છે. ઇન્ડસ્ટ્રીયલ આરઓ પ્લાન્ટથી લઈને ઘરેલું પાણી શુદ્ધિકરણ સિસ્ટમ સહિત અનેક આધુનિક ટેકનોલોજી અને સોલ્યુશન્સનું પ્રદર્શન કરવામાં આવશે. આ એક્સપો ઉદ્યોગ સાથે જોડાયેલા નિષ્ણાંતો, ઉત્પાદકો અને બાયર્સ માટે નેટવર્કિંગ અને નવી તકનીકો સમજાવવાનું ઉત્તમ અવસર સાબિત થશે. જે વોટર એસોસિએશન ઓફ ગુજરાત અને વાપટાઈ જે વોટર એસોસિએશન ફોર ઇન્ડિયા, આ બંનેનો હું પ્રેસિડન્ટ છું. મારા મિત્રો છે, અહીંયા વાઇસ પ્રેસિડન્ટ છે મિસ્ટર રિષભભાઈ, મિસ્ટર સચિન સેક્રેટરી છે, વિનોદભાઈ અને કલ્પેશભાઈ અમારા સ્ટીયરિંગ કમિટીના સભ્યો છે. આ અમારી ટીમ છે અને અમારા એસોસિએશનમાં ઓલમોસ્ટ 1,000થી વધારે કંપનીઓ એના મેમ્બર છે, જે ગુજરાતની છે બધી કંપનીઓ, અને એ કંપનીઓ વોટરના ક્ષેત્રે સંકળાયેલી છે. સો વાપટાઈ જે એસોસિએશનનું જે એક્સપો છે, જે 26, 27 અને 28મી ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જે થવા જઈ રહ્યું છે, એની અંદર ઓલમોસ્ટ 200થી વધારે એક્સપોના પાર્ટિસિપન્ટ, એક્ઝિબિશન પાર્ટિસિપન્ટ છે. એની અંદર લગભગ 20થી વધારે ઇન્ટરનેશનલ કંપનીઓ છે. કંપનીઝ ફ્રોમ તાઇવાન, કંપની ફ્રોમ ચાઇના, કંપની ફ્રોમ કોરિયા અને અલગ અલગ કન્ટ્રીમાંથી એ લોકો આવેલા છે. ઓલમોસ્ટ 180થી પ્લસ એવી કંપનીઓ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયાથી પાર્ટિસિપેટ કરી રહી છે. જેમાં મોટાભાગની કંપનીઓ ગુજરાતની છે, પણ સાથે સાથે દિલ્હી છે, કલકત્તા છે, મહારાષ્ટ્ર છે, એ બધી કંપનીઓમાંથી આની કંપનીઓ બી અહીંયા પાર્ટિસિપેટ